તમે તાંદળજાની ભાજી ખાધી હશે, પાલકની ભાજી ખાધી હશે, કોઈ બીજી ભાજી ખાધી હશે, પણ તમે રાડા રૂડીની ભાજીનું શાક ખાધું છે ખરું? ઘણા માટે આ શબ્દ જ અજાણ્યો હશે. એને જીવંતિકા કહેવાય છે, એને વાસીટાની ભાજી કહેવાય છે, એને વાછેટીની ભાજી કહેવાય છે, એને વર્ષાડોડીની ભાજી પણ કહેવાય છે. પણ તમે એ ખાધી છે ખરી? ચોમાસામાં જ આ ભાજી ઉગે છે ને એના ફૂલો એટલા બધા આકર્ષક હોય છે. એ ફૂલ અને એની ડાળખા હોય એનું શાક આ થાય છે. અને એ આયુર્વેદિક રીતે ઘણી બધી રીતે ઉપકારક છે અને એ કેટલીક બાબતોમાં હિતકારી છે. આવી આ રાડા રૂડીની ભાજીનું નામ કેમ પડ્યું ને એનું શાક કેમ થાય ત્યાં સુધીની વાત આજે કરવી છે. છેક સુધી જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આ કાર્યક્રમ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચોમાસાનું ઋતુમાં અત્યંત લોકપ્રિય, સ્વાદિષ્ટ અને ઔષધીય ગુણોથી ભરપૂર એવી જંગલી વનસ્પતિ છે અને એનું નામ છે રાડા રૂડીની ભાજી. સૌરાષ્ટ્ર અને એમાંય ખાસ કરીને જુનાગઢના આસપાસ વિસ્તારોમાં અને રાડા રૂડી તરીકે ઓળખવામાં આવે છે. પણ આ ભાજીના પ્રદેશ મુજબ જુદા જુદા નામ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગુજરાતના કેટલાક પ્રદેશોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાસેટી કે વાછેટીની ભાજી કહેવામાં આવે છે, તો મધ્ય ગુજરાતમાં વર્ષાડોડી કહેવામાં આવે છે અથવા તો આકાડોડી કહેવામાં આવે છે. એક વેલા જેવી વનસ્પતિ છે ને એમાં બહુ સરસ મજાના સુંદર ફૂલ ઉગે. એની કૂંપળોની બનેલી આ ભાજી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ભાજીનું આ નામ કઈ રીતે પડ્યું. મેં તમને કીધું એમ કે રાડા રૂડી, વસેટાની ભાજી, વર્ષાડોડી, આકાડોડી, એમ આ ભાજીનું રાડા રૂડી જે નામ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એની પાછળની આમ તો એનું શાસ્ત્રીય નામ તો બહુ અઘરું છે. લેપ્ટાડેનિયા રેટિક્યુલેટા આવું નામ છે, પણ લોક બોલીમાં એને ડોડી કહેવામાં આવે છે. એનું આયુર્વેદિક નામ જીવંતિકા છે. પણ આ નામ રાડા રૂડી કેમ પડ્યું એની કોઈ ચોક્કસ વિગતો નથી. પણ આયુર્વેદિક અને સંસ્કૃત ગ્રંથોમાં આ વનસ્પતિનું નામ જીવંતી છે. અને સમય મુજબ એના અપભ્રંશ થયા અને પર્યાયો થયા અને એમાંથી વાસેટી, સિરકસ્યો એવા બધા નામો આવ્યા. પણ રાડા રૂડી નામ છે ને એની પાછળનું કારણ બહુ મજાનું છે. રાડા અથવા રાડો, લોક ભાષામાં રાડ શબ્દ છે ને બૂમ, અવાજ કે જંગલી બિન ખેતીવાડી વિસ્તાર એટલે કે રાડ કે વેરાન જમીન માટે વપરાય છે. આને આ શબ્દને પકડજો. આ વેલો કોઈ ખાસ માનવ ઉછેર વગર ચોમાસામાં જંગલ અને ડુંગરાળ પ્રદેશોમાં એની મેળે જ ઉગવા માંડે છે. અને એની એટલે આ રાડા શબ્દ આવ્યો છે. અને રૂડી શબ્દ શું કામ આવ્યો એ બહુ મજાની વાત છે. રૂડીનો અર્થ થાય છે સુંદર અને રૂપાળી. ચોમાસામાં વરસાદ પડતા જ આ વેલા ઉપર નાના, આકર્ષક અને સુંદર ફૂલો આવે. તમે આની સાથે જે તસવીર જોવો છો એટલે તમને ખ્યાલ આવશે ને લીલાછમ પાંદડાના ખીલી ઉઠે છે. આથી વરસાદની મોસમમાં વેરાન કે જંગલી જગ્યાએ ઉગી નીકળતી સુંદર ભાજી એટલે રાડા રૂડી. આ રીતે નામ એનું પડ્યું છે. અને હમણાં જ અમે તાજેતરમાં લોધિકા પાસે ચીભડા ગામ છે, એ અમારા અલકાબેન વોરા સીઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ છે, એના મેનેજિંગ ટ્રસ્ટી છે, એમનું એક ગામ છે ને એ કાર્યક્રમ માટે અમે ત્યાં ગયા હતા. અને ત્યારે અમારી સાથે સાંદીપની સ્કૂલના ઉર્વેશભાઈ પટેલ હતા. એમણે રસ્તામાં આવતા હતા ત્યાં એક વન ખાતાનો ઘાસનો ડેપો છે ને જંગલ જેવું, વીડી જેવું છે, એટલે એમણે કહ્યું કે અહીંયા રાડા રૂડીની ભાજીના વેલા છે. એટલે અલકાબેને કીધું તુરંત કે આપણે લેવી જ છે. એટલે અમે ગાડી રસ્તા ઉપર ઊભી રાખી સાઈડમાં અને પછી અમે બધા ગયા અંદર. અને શોધતા શોધતા એક જગ્યાએ બહુ મોટો વેલો જોવા મળ્યો. અને
એ માંડ માંડ અમે તોડી અને સાથે ગયા ને અલકાબેને એનું બહુ સરસ મજાનું શાક બનાવી અને અમને મોકલ્યા. પણ શાક બનાવવા પહેલા આયુર્વેદની રીતે આ ભાજી રોગ પ્રતિકારક શક્તિ આપે છે, અનેક મોસમી બીમારીઓમાં તમને રક્ષણ પણ આપે છે. આ બહુ મહત્વની વાત છે. અને આ બનાવવાની રીત છે એ પણ બહુ મસ્ત છે ને તમે એનું શાક ખાઓ તો બહુ સ્વાદિષ્ટ હોય છે. સૌ પ્રથમ એના ફૂલ અને કુમળી ડાળીઓ તમે તોડી હોય એને સાફ કરી લેવાની પાણીમાં. ત્યારબાદ સિંગ તેલ ગરમ કરી રાઈ હિંગ અને ભરપૂર લસણનો વઘાર કરી એમાં ટમેટા અને મસાલા હળદર ધાણા જીરું લાલ મરચું નાખીને આ ભાજીને લચકોળિયું કે કોરું શાક પણ થાય છે. એ બંને રીતે આ શાક થાય. અને આ શાક પરંપરાગત આ શાક છે જે એ ગરમા ગરમ બાજરાના રોટલા કે જુવારના રોટલા સાથે ખાવાની બહુ મજા આવે. કુદરતી રીતે આ આખો છોડ ઉગે છે. થોરના જ્યાં ઝાડ હોય ત્યાં પણ આ તમને જોવા મળે છે. અને બહુ મજાનું એનું શાક એટલું મજાનું થાય છે કે તમે આંગળા ચાટતા રહી જાઓ. આંખના રોગ માટે ખાસ કરીને દ્રષ્ટિ મંદતા, આંખના નંબરો, રતાંધણુપણું, નબળાઈના દર્દોમાં આ રાડા રૂડીની ભાજી બહુ વિશ્વસનીય ઔષધિ ગણાય છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ તે મધુર, સ્નિગ્ધ, શીતવર્ય, મધુર વિપાકી, વાતપિત્ત દોષ શામક, દાહશામક, વીર્યવર્ધક, બળપ્રદ, રસાયણ, મૂત્રલ, દ્રષ્ટિ શક્તિ વર્ધક, રક્તપિત્ત શામક, કફ નિસારક તથા તાવ હણનારી છે. પેટની સ્તબ્ધતા, રૂક્ષતા, ગ્રહણી, હૃદયની નિર્બળતા, ઉધરસ, શુક્રમેહ, મૂત્રકુચ, ઉયમો એટલે કે પરમ્યો, ક્ષય, સોજા, રતાનતા, વ્રણ, ઝાડા, વીર્યસ્રાવમાં બહુ ઉપયોગી છે. એટલે આ તમને ક્યાંક આ બહુ મોંઘી મળે છે સાહેબ. આ ભાજી બજારમાં બહુ મોંઘી મળે છે. જુનાગઢમાં એ મોટા ભાગે મળતી હોય છે અને એનો ભાવ બહુ ઊંચો હોય છે. અને રાજકોટમાં પણ એ ક્યારેક મળતી થાય છે. અને આ રાડારૂડીમાંથી જીવંત્યાદિ ધ્રુત નામની દવા જે ટીબી માટે બહુ ઉમદા ઔષધિ ગણાય છે. અને જીવંતીના સત્વમાંથી બનતી લેપ્ટાડિન દવા સ્ત્રીઓનું ગર્ભાશયનું શોધન કરી ગર્ભ સ્થાપનમાં મદદ કરે છે. પુરુષના વીર્ય વિકારો દૂર કરે છે. રતાંધ્રપણાની તો આપણે વાત કરી. અને રતાંધ્રપણાના રોગમાં એના પાનનું શાક ઘીમાં બનાવેથી એનો રોગ મટે છે. એટલે આ ક્યાંક તમને આ રાડા રૂડીની ભાજી મળી જાય તો એનું શાક ખાજો, બહુ સ્વાદિષ્ટ હોય છે. આભાર.